હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચાલો જોઈએ આપણે રાધિકાબેન શું કરે છે. રાધિકાજી શું કરવા મળ્યા? રાધિકાને તો વાત ચાલુ કરે પહેલા હસવું બહુ આવે. રૂમાલ ફોલ્ડ કરવા મળ્યા. Yes. જો આજે રાધિકા આજે રાધા અષ્ટમી છે, તમને ખબર? No. આ તમે ભૂલી ગયા? નથી ખબર. બધી ખબર હોય છે તમને. આજે રાધા અષ્ટમી કેમ તમે બધું ભૂલાઈ આઈ ગઈ? નો કે રાધાષ્ટમી છે પણ એનો કેવી રીતે સેલિબ્રેટ કરે છે એ ખબર નથી. હા. તમને ખબર તો તમે મને કહો. ઓકે, જો રાધા અષ્ટમી એટલે કે આજે રાધાજીનો જન્મ થયો તો એવી મને રાધાજીનો બર્થડે એવું ભાદરવા મહિનાની આઠમ હોય ને ત્યારે રાધાજીનો બર્થડે એટલે રાધા અષ્ટમી. અને આપણે જેવી રીતે કૃષ્ણ જન્માષ્ટમી જેવી રીતે ઉજવીએ ને એવી રીતે જ રાધા અષ્ટમી હોય. એટલે જે એકદમ સ્ટ્રોંગ ફોલોઅર્સ હોય હરે કૃષ્ણમાં કે વૈષ્ણવ, એ લોકો જન્માષ્ટમીનું જેટલું જેવી સેલિબ્રેશન કરે, ફાસ્ટિંગ કરે, એવી રીતે સેમ રીતે રાધા અષ્ટમીમાં કરે. અને આપણા બધા એવું કહે કે જેવી રીતે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી આપણે બર્થડેનું જેવું સેલિબ્રેશન કરીને જેવી ઉપાસના કરીને આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે, એવું સેમ રાધા અષ્ટમીમાં પણ હોય કે આપણા ઘરમાં એ રાધા રાણીની ઉપાસના કરીને આપણે કરીએ તો આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે. અને એવું જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આવું હોય. પણ તમને જો કોઈને પ્રોપર મિનિંગ ખબર હોય રાધા અષ્ટમીનો તો પ્લીઝ મારી સાથે શેર કરજો. મને પ્લીઝ કોમેન્ટ કરજો. મને આટલી ખબર હતી તો મેં તમારી સાથે આટલું શેર કર્યું. જે પાછું 2-3 દિવસ પછી વેધર સારું થયું છે તો મજા આવે સનલાઇટમાં. સનલાઇટ જોઈને કંઈક આનંદ જ મગજનું શું કહે કે વગર ચાએ આપણું ફ્રેશ થઈ જાય આપણું મગજ. એ આપણે જ્યાં સુધી જે કન્ટ્રીમાં રહેતા હોય ને જ્યાં ફૂલ સન હોય ત્યાં સુધી આપણને શું કહે તડકાનું મહત્ત્વ ન સમજાય. પણ જ્યારે આપણે બીજી કોઈ ઠંડી કન્ટ્રીમાં રહેતા હોઈએ અને તડકો ન મળતો હોય, હાર્ડલી તડકો મળતો હોય, તો એ તડકાનું મહત્ત્વ આપણને સમજાય. જે એવું કીધું છે ને કે જે વસ્તુ તમારા હાથમાં હોય એની તમને કદર ના હોય, એમ જેવું છે. ભાર્ગવીનો બર્થડે હતો મંડે, તો હેપી બર્થડે ભાર્ગવી. અમે લોકો છે ને થેન્ક યુ સો મચ. અમે લોકો એ મંડે કામે નથી આવતા એટલે ના ખબર હોય. આઈ મીન ધ વિશ નહોતું કર્યું, અમે મળ્યા નહોતા કારણ કે વેનસડે ટુ સેટરડે અમારા લોકો જોડે કામ કરે એટલે. તો વન્સ અગેન હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. અને રાધા અષ્ટમીની ભાર્ગવીને તો ડેફિનેટલી ખબર હશે. બોલો ચાલો રાધા અષ્ટમીનું મહત્વ. અમને નહોતી ખબર બહુ, અમને થોડીક હેપી બર્થડે છે એટલી જ ખબર હતી. હા, આજે રાધાજીનો બર્થડે છે અને એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જ્યારે ઓલા મૂર્છિત થઈ ગયા હતા ને ત્યારે રાધાજીએ જ ખાલી હાથ અડાડ્યો ને ત્યારે એ ભાનમાં આવ્યા હતા. એટલે ત્યારથી આ રાધાષ્ટમી મનાવવામાં આવે છે. ઓકે ઓકે ઓકે. અને આજે એના 11 નામ લેવાથી નહીં તમારી બધી વિશ પૂરી થઈ જાય. ઓ નાઇસ. નથી ખબર અમને, સિરિયસલી નથી ખબર. તો થેન્ક યુ. આ મારે ભાર્ગવી છે ને બ્રાહ્મણ છે અને સ્ટ્રોંગ ફોલો કરે હરે કૃષ્ણને. વૈષ્ણવ હવેલીનો પંથ, વૈષ્ણવ, હરે કૃષ્ણ એ બધાને લગભગ ખબર હોય. ને આ બ્રાહ્મણ પાછા હવેલીનો પંથ પાળે, વૈષ્ણવ એટલે એમને પાકથી બધી જ ખબર હોય. એટલે મેં તો આજે આપણે એની જોડેથી લઈએ કે એનું મહત્વ એક્ઝેક્ટલી શું છે. ને હું રાધિકા કન્ફ્યુઝ હતો. રાધિકા અમે લોકો કન્ફ્યુઝ. અમને ખાલી રાધાજીનો બર્થડે છે એટલી જ ખબર હતી ને જન્માષ્ટમીની જેમ સેલિબ્રેશન કરે એટલી જ ખબર હતી. તો આજનો દિવસ તો વધારે સેલિબ્રેશન કરાય. હે હા, એટલે જન્માષ્ટમી કરતા પણ ઠાકોરજીને બહુ જ ગમે. ઓહ. રાધાષ્ટમી તમે મનાવો ને બહુ જ ગમે ઠાકોરજીને. ઓકે ઓકે ઓકે. થેન્ક યુ. ચાલો હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો પેલા રૂમમાં કેમ તમારી માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ? તું વળી શું મને સરપ્રાઈઝ આપે એમાં શું? Thank you. મેં નહીં મંગાવ્યું, તે મંગાવ્યું હતું. મેં મંગાવ્યું તો મને ને મને મેં મંગાવ્યું ને મારી સરપ્રાઈઝ? હે ના ના, મેં મંગાવ્યું છે. તારો કઈ બર્થડે કાંઈ આવતું નથી ને સરપ્રાઈઝ છે ને. જા કેટલી એક્સાઇટેડ થઈ ગઈ મન શું. જો અમાર મિની આજે જાય છે ગર્લ્સને લેવા એની ડેડી જોડે. એ મીનુ બાય બાય. હમણાં છોકરીઓ ગાંડી થઈ જાય. ચાલો ઓકે. હા હે તો કદાચ ત્યાં ઉતરવું તો ઉતરવાનું ક્યાં છે? ચાલો હા. જો આની અંદર શું આવ્યું છે ને હું કાલે તમારા લોકો સાથે શેર કરીશ. અને અમારે અહીંયા મિની બેન ઊભા રહી ગયા છે. મિની, એ મીનુ જા દીદી બોલાવે કિચનમાં. અને અમારે છે ને મેજોરિટી ટાઈમ તારક મહેતા ચાલતું હોય. મારા પપ્પા જ્યારે આવ્યા હતા ને ત્યારે એ છે ને તારક મહેતા જોતા હતા આખો દિવસ. એમને ગમે. અને જેટલી વાર એ સેમ એપિસોડ 10 વખત આવે ને તો એ 10 વખત જો એમાં હસવાનું કંઈ આવે તો એ 10 વખત એટલું સેમ વેથીને જ હશે એમ. એવા હતા ને એમને અમની ટેવ પડી ગઈ. હવે અમારા ઘરે આઈધર તારક મહેતા ચાલતું હોય અથવા ન્યૂઝ ચેનલ ચાલતી હોય. શું મીનુ?
જા દીદી બોલાવે. તો બેમાંથી એક ચેનલ અમારા ઘરે વધારે ચાલતી હોય તો તારક મહેતા, અધરવાઇઝ ન્યૂઝ ચેનલ. ને જો મારી એક ફ્રેન્ડ છે ને એણે મને થોડાક હરે કૃષ્ણ ટેમ્પલમાં આજે બહુ જ સરસ વોટફોર્ડ હરે કૃષ્ણ ટેમ્પલ છે ને એમાં રાધારાણીનો બર્થડે છે એટલે મસ્ત એ લોકોએ આખું મસ્ત ફ્લાવરથી ભગવાનનો શણગાર કર્યો છે, અલગ અલગ કેક બનાવી છે. એટલે મેં કીધું એમ કે જન્માષ્ટમી જેવી રીતે સેલિબ્રેટ કરીએ ને એવી રીતે જ રાધારાણીનો બર્થડે સેલિબ્રેટ થાય. તો હું તમારી સાથે થોડાક એણે મને પિક્ચર સેન્ડ કરીશ તો હું તમારી સાથે શેર કરીશ. આજે રાધા અષ્ટમી છે એટલે આપણે તુલસીજીના દર્શન તો કરવા જ પડે. આપણું ભીંડાનું શાક થઈ ગયું છે રેડી. ભીંડાના શાકની અંદર મેં મસાલો આમ ભરેલા ભીંડાનું જ બનાવ્યું છે, પણ મેં મસાલો સિંગની અંદર ભર્યો નહોતો, એમને જ ઉપર બધો મસાલો ભભરાયો હતો. તો અને ક્યારેક ક્યારેક હું કુકરમાં બી બનાવું તો કુકરમાં તમારે ભરેલા ભીંડાનું શાક કરવું હોય કે કોઈ બી ભીંડાનું શાક કરવું હોય તો વઘારી દેવાનું, અને જેવી હવા ભરાય એટલે ગેસ બંધ કરી દેવાનો, અને નતર પછી બળી જાય. એટલે તમારે ધ્યાન રાખવું પડે. હો, તમને જો ફાવતું હોય તો જ કરાય. મને ક્યારેક ફાવે છે તો હું કરી નાખું. ક્યારેક ઇમરજન્સી હોય ને ત્યારે ફટનારાનું વઘારી કુકર બંધ કરી દેવાનું, હવા ભરાણી નથી, ગેસ બંધ. કુકરમાં ભીંડાનું શાક બનાવવાની સ્ટાઇલ છે ને મારા મોટા બાની છે, મારા મમ્મીના જેઠાણીની, એટલે હું મોટા બા કહું. તો એવી રીતે બનાવે, એણે અમને શીખવાડ્યું છે કે કુકરમાં આવી રીતે ભીંડાનું શાક થાય એમ. તમે ટ્રાય કરજો અને મને કહેજો. હું તો બનાવું છું, સરસ બને છે. આખી બુક પલ્લી ગઈ છે જુઓ. એનું રીઝન એ છે પાર્સલ આવ્યું હતું તો એણે આઈ ડોન્ટ થિંક સો એણે નોક પણ કર્યું હતું, અને બારે બીન પાછળ અને નોક કર્યો હશે તો કદાચ મને લાગે સંભળાણું નહીં હોય કે ખબર નહીં. તો બીન આગળ બારે બીન પડી હોય ને એની પાછળ આખું એનું પાર્સલનું બોક્સ મૂકીને અને પાર્સલવાળા જતા રહ્યા. અને પછી નોર્મલી કેવું કરે લોકો એવી રીતે બીનમાં કે બીનની પાછળ કેમ પાર્સલ મૂક્યું હોય ને તો એ લોકો અંદર રિસીટ નાખે કે અમે તમારા પાર્સલ બાજુના ઘરમાં આપ્યું છે કે બીન પાછળ મૂક્યું છે કે બીનની અંદર મૂક્યું છે. પણ આ વખતે એ લોકોએ કંઈ અમને ઇન્ફોર્મેશન જ નથી આપી કે શું કર્યું છે. તો હું રાત્રે અમારે બારે મંડે સવારે બીન લેવા આવે ને એટલે હું બહાર પોર્ચની બહાર આમ બીન નાખવા ગઈ એટલે મને ખબર પડી કે બીનની પાછળ પાર્સલ પડ્યું છે ને આખું ભીનું થઈ ગયું હતું, બોક્સ ને બધું જ અંદરથી આ બુક બધું ભીનું થઈ ગયું. હવે આ એમેઝોનમાંથી આવ્યું હતું આ પાર્સલ, તો હવે રિટર્ન રિક્વેસ્ટ કરી છે એટલે અહીંયા રિટર્ન તો થઈ જાય. પણ કે આ લોકો આવું કોવિડ પછી હવે આ લોકો આવું કરે છે. પહેલાં આવું નહોતા કરતા, બહાર મૂકી નહોતા જવાઈ જતા, અનલેસ તમે રિક્વેસ્ટ કરી કે બીનની અંદર મૂકજો તો જ. અદરવાઇઝ લોકો આપણી ઘરે નોક કરે, આપણે ના ઓપન કરીએ તો બાજુવાળાના ઘરે નોક કરે ને પછી અંદર રિસીટ મૂકે. હવે એ લોકો એક વખત નોક કરી દે, તમારી વેઇટ બી ના કરે દરવાજો ખોલવાની, અને નોક કરે ત્યાં મૂકીને ચાલતા થઈ જાય. આ કાંઈ વેધર છે, ફૂલ તડકો જુઓ અને નીચે વરસાદ. હજુ મને લાગે રેનબો થશે.